here tonight, but we're very grateful to have his son, Mr. Ajay Singh Rana. We now come to one of the most significant segments of the evening, the prize distribution ceremony for academic excellence. May I please invite our esteemed guest, Mr. Ajay Singh Rana, along with our chairman, Mr. Ashraf Nathani, to kindly present the awards to our students. ભારત માતા કી નાના નાના બાળકો છો તો ભારત માતા કી બોલાવીએ ને ભારત માતા કી આજે મિહાલી સ્કૂલના એન્યુઅલ ફંક્શનની અંદર સૌપ્રથમ આપણા ટ્રસ્ટી શ્રી વડીલ એવા અશરફજી અલીભાઈ નાથાણીજી, પ્રિન્સિપાલ સુદાદા બેનર્જીજી અને એચઆર જયપ્રકાશ, તેમજ મારી સાથે અહીંયા મારા મિત્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ, તેમજ આપણા અટાલી ગામના સરપંચ એવા દિગ્વિજયસિંહ, તેમજ સાથે સાથે અહીંયા ઉપસ્થિત આજુબાજુના ગામમાંથી આવેલા મારા આગેવાનશ્રીઓ અને સ્કૂલના ટીચર્સગણ તેમજ વાલીઓ, દરેક દીકરા દીકરીના પેરેન્ટ્સ અને અહીંયા ઉપસ્થિત તમામ સ્ટુડન્ટ, નાના નાના ભૂલકાઓ, સબને મારા નમસ્કાર. આજે મારા ફાધર આપણા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા આજે આવવાના હતા, પણ સુનિલભાઈએ કીધું એવું કે થોડું એમની તબિયત અને એક પ્રોગ્રામમાં બિઝી હોવાથી આવી શક્યા નથી, પણ એમણે મેસેજ એવો આપણે આપ્યો છે, કન્વે કર્યો છે કે બેટા તું એવું કહેજે કે આપણે જેમ 108ની જેમ બધા સાથે છે તેવા સ્કૂલના ટ્રસ્ટી લોકો સાથે પણ અમે 108ની જેમ રહીશું. આજે હું આવ્યો અને સુનિલભાઈને અમે બધા જ્યારે નાઠાણીજી અમને અને પ્રિન્સિપલ મેડમે કીધું કે અમે વિઝિટ કરવા ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું, તો વિઝિટ કરતા મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ખરેખર ટ્રસ્ટીગણને અને મેનેજમેન્ટને ધન્યવાદ આપવા પડે કે પહેલાં આ જે સ્કૂલનું કન્સ્ટ્રક્શન છે તે સ્ટાન્ડર્ડ્સ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના સ્પેસિફિકેશનને મેચ કરે એવું છે. સ્કૂલની હાઇટ્સ, ક્લાસરૂમની હાઇટ્સ, ક્લાસરૂમની સાઇઝ, અને આપણા મોદીજી કહે છે ને હવે સ્માર્ટ ટીચિંગ, તો દરેકે દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ્સ પણ ત્યાં અવેલેબલ છે, જે આજના યુગની અંદર આપણા દીકરા દીકરીઓ, એમાં મારા પણ આવી ગયા ને બધાના જ આવી ગયા, આજના જનરેશન બધું જ આવી ગયું કે હવે મોબાઈલ સવાર પડે ને મોબાઈલ જુએ, તો આ સ્માર્ટ ક્લાસીસ જે છે એ પણ વન કાઇન્ડ ઓફ મોબાઈલ, જેમાં ટીચર્સ પહેલાં આપણે જે મારા યાર હું જ્યારે ભણતો હતો, હું મારી વાત કરું ત્યારે આપણે બ્લેક બોર્ડ પર ચોક ને એનાથી કરતા હતા, પણ હવે એવું રહ્યું નથી. ધીરે ધીરે આપણી અંદર આવનારી જનરેશનની અંદર આ બધું એડવાન્સ થતું ગયું. આજના યુગની અંદર, ફર્સ્ટ યુગની અંદર સ્માર્ટ બોર્ડ, તો એવા સમયે જે દરેક ક્લાસરૂમ એમણે સ્માર્ટ બોર્ડ્સને બધું યુઝ કર્યું છે, તો એનાથી જેવા આપણા દીકરા દીકરીઓ ઘરે મોબાઈલની અંદર જોઈને બધું શીખે છે, તો આ સ્માર્ટ બોર્ડના લીધે એમણે મને એજ્યુકેશનનું પણ કીધું કે અમે કઈ રીતના એમને ટીચિંગ આપીએ છીએ, તો જે એમની પદ્ધતિ છે ટીચિંગ આપવાની, તો એ જોઈ અને એ ગ્રાસ્પિંગ કરવાથી સ્માર્ટ બોર્ડના યુઝિંગ આપણે મોબાઈલમાં કરીએ એવું દીકરો દીકરીઓ જોઈ કે ભાઈ કેવું છે શું છે, તો એનાથી એનો ગ્રાસ્પિંગ પાવર પણ ઘણો સારો ડેવલપ થાય છે અને કરે છે. આપણા જૂના બ્લેકબોર્ડ કરતાં વધારે સારું છે, આજના જનરેશનમાં એડવાન્સ થઈ ગઈ છે. સાથે આજે મને એક વાતનું અહીં કહેતા ગૌરવ અનુભવું છું કે આપણી આ વિધાનસભા છે, આપણા બધાની વિધાનસભા છે, વાગરા વિધાનસભા. તો જ્યારે મારી
વાગરા વિધાનસભામાં આજે એટલું કહી શકું કે હું દરેક જગ્યાએ પ્રોગ્રામમાં એન્યુઅલ ફંક્શનમાં હું જતો હોઉં છું, પણ જે ફેસિલિટીઝ દીકરા દીકરીઓ માટે આપણા પેરેન્ટ્સને અહીંયા ખાસ કરીને કહીશ કે જે ફેસિલિટીઝ મેં અહીંયા જોઈ છે, હું એટલું કહું કે ભરૂચ જિલ્લાની અંદર આવી ફેસિલિટી દરેક સ્કૂલમાં, આવી ક્લીનનેસ, હાઇજીન જે મેન્ટેન કર્યું છે, ઇવન કહેતા ખોટું ના લાગે પણ શૌચાલય પણ જોઉં ને તમે તો એકદમ નીટ એન્ડ ક્લીન છે. અમારે શૌચાલય પણ બતાવ્યું, બધાને એવું થતું હશે કે કેમ આ કરો, પણ ના, શૌચાલય નાની મોટી વસ્તુને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સ્વચ્છતાને અને ગામે ગામ જ્યારે શૌચાલય બનાવી રહ્યા છે એનું કારણ કે જે આપણે બહાર જે કરતા હતા, જે કંઈ જૂના જવાના તે એમને પ્રોપર એમને ખાસ કરીને લેડીઝને પ્રાઇવેસીને બધું મળે અને ક્લીનનેસ. મેં સ્કૂલમાં એક વસ્તુ જોયું કે નાનો પ્લે ગ્રુપથી ચાલુ થઈને 6 ધોરણ સુધી ના છે, દર વર્ષે એક સ્ટાન્ડર્ડ વધે છે. તો ગઢ સુધીમાંથી જે ક્લીનનેસ જે શીખવા મળે છે ને તે આવી રીતના જ આપણું જ્યાં ભણતર થાય મેક્સિમમ આપણા દીકરા દીકરીઓ સ્કૂલની અંદર તેનો માહોલ, તેનું કલ્ચર જોઈને શીખતા હોય છે કે ત્યાંનું કલ્ચર કેવું છે. તો આ સ્કૂલમાં મને એ વસ્તુ જોઈને આનંદ થયો કે દીકરા દીકરીઓમાં આપણા નવું જનરેશન, જે આપણે ભારતનું ફ્યુચર, ઇન્ડિયાનું ફ્યુચર કહેવાય, એ આપણું જનરેશન, તે નાનાથી આપણે ક્લીનનેસ, ડિસિપ્લિન એ બધું મને અહીંયા જોવા મળ્યું, એનું પણ મને આનંદ થાય છે. સાથે સાથે નાથાણી પરિવાર જે આ બધું મારા વિધાનસભામાં આટલી સારી કેમ્પસ બનાવી હોવાની અંદર મને પ્રિન્સિપલ મેડમે કીધું કે અમે સ્કેટિંગ અને કંઈક બીજી એક્ટિવિટી સેટરડે સન્ડે ફ્રીની અંદર ટ્રેનિંગ આપો છો, એ જાણીને આનંદ એટલા માટે થાય છે કે આજે આપણી નવું જનરેશન આપણા ગામડાથી શહેર તરફ જ્યારે જઈ રહ્યું છે. હું પોતે પણ માનું છું કે આથી ઘણા વર્ષો પહેલા હું મારા દીકરા દીકરીઓને પણ સિટીમાં ભણવા માટે લઈ જતો હતો. કારણ શું હતું કે એટલું એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ ગામડાઓમાં સ્કૂલ એટલા બધા આપણી હતી નહીં. પણ આજે આ સ્કૂલ જોઈને મને ખુશીની લહેર, મને ખુશીને આનંદની વાત છે કે સિટી કરતાં પણ સારું એટમોસ્ફિયર, સારું કેમ્પસ, સારી ફેસિલિટી આજે અટાલી ગામની અંદર થઈ રહી છે. એનો મને ખૂબ આનંદ છે. આપણી વિધાનસભાની અંદર અમે પણ આ સ્કૂલ એક ડેમો મેં આજે ફર્સ્ટ ટાઈમ જોયું, પણ જે સ્કૂલમાં અમને લાગે છે અમે કંપનીના CSR ફંડમાંથી કહીએ છીએ કે મારા વાગરા વિધાનસભાની 151 ગામ છે, તો 151 ગામની અંદર એની સારી ક્વોલિટી છોકરા દીકરા દીકરીઓને મળે, એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મળે, એ માટે અમે કંપનીઓને પણ એપ્રોચ કરતો હોય છે. અને સુનિલ ભટ્ટજી મારા મિત્ર, એમની સાથે અમે કહીએ, કારણ કે એસોસિએશનના ચેરમેન છે, એટલે હવે એમને કહીએ કે ભાઈ તમે CSR ફંડનું સેટ કરો, મારી આ સ્કૂલને સ્માર્ટ સ્કૂલ બનાવો. એવા દહેજની આપણા બેઠેલા પુષ્કરસિંહ ટ્રસ્ટી છે દહેજ સ્કૂલના, એમણે પણ દહેજમાં સરસ મજાની CSR ફંડની અંદરથી આપણે યુટિલાઇઝ કરીને સ્માર્ટ સ્કૂલ બનાવવા તરફ જઈ રહ્યા છે. તો આજના કલ્ચરમાં આ બધું જોતા, જ્યારે ગરીબ પરિવાર છે આપણા ગામડામાં, દરેક લોકો સદ્ધર હોતા નથી કે દરેક માતા પિતાને પૈસા એટલા બધા પ્રમાણમાં નથી હોતા, કારણ કે આજનું સ્ટાન્ડર્ડ, હું આજે ખાલી આની પર જ વાત કરું છું, રાજકીય વાત નથી કરતો, કે આજના ગરીબ માતા પિતા છે મારા ગામડામાં, ગરીબ પરિવાર છે, એમને આજે સિટીમાં ભણવા જવું હોય તો એને ખર્ચો દરેક માતા પિતા ઉઠાવી શકતા નથી. એ સનાતન સત્ય છે. ને એવા સંજોગોની અંદર જ્યારે આપણા ગામડાઓની અંદર જેવા મેહાલી કંપનીના ટ્રસ્ટીઓ જે આ પ્રમાણે સ્ટ્રક્ચર અને સિટીના કોમ્પિટિટિવ, હું તો એવું કે એનાથી ઉપર સ્માર્ટ સ્કૂલ જે બનાવી છે, એ જોતાં મને આજે આનંદ થાય છે. અને મારા આજુબાજુના ગામડાના આગેવાનો પણ અહીં આવ્યા ઉપસ્થિત છે, તો એમને પણ હું કહું છું કે આપણે ત્યાં જ્યાં હોય, આપણે જરૂર હોય, સુનિલ ભટ્ટજી ઘણા એવા આપણી સાથે કોલોબરેટ કરે છે અને CSR ફંડનું પણ મેનેજ આપણને કરી આપે છે. તો દરેક સ્કૂલ આપણી ગામડાની, હું આજે એવું કહીશ કે આ મેહાલી સ્કૂલ જેવી બનાવીએ.
શું કહીશ આજે આ સ્કૂલ, કારણ કે અહીંયા જે સ્ટાન્ડર્ડ ને બધું છે ઘણું સારું છે. સાથે હવે એક વાત એ પણ કહી દઉં કે જ્યાં સુનિલ ભટ્ટજીએ આપણે કીધું કે આગળનો આપણું કોમર્શિયલ જે જગ્યા લેન્ડ ઓપન છે, ઓલરેડી આપણે વાત ચાલે છે જીઆઈડીસી સાથે, અને જીઆઈડીસીમાં આપણે ઓલરેડી પ્રપોઝ કરી પણ દીધું છે, એમને ઇન્ફોર્મ પણ કરી દીધું છે કે આનું આપણે ના હોય તો ઓક્શન કરાવીને કોઈક સારા વ્યક્તિઓને ઓક્શન કરે. અહીંયા જે સુનિલભાઈએ કીધું એવું મોલ, બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ થાય તો સાથે સાથે આપણા ગામડાઓનો પણ એક સિટી જેવા ગામડા બને, સ્માર્ટ વિલેજીસ આપણા બને અને સિટી જેવો જ માહોલ પણ અહીંયા ક્રિએટ થાય. એના માટે અમે હંમેશા તત્પર રહીશું. બીજું આજે વધારે ના કહેતા અહીંયાથી આપને ટ્રસ્ટી અને નાથાણી પરિવારને પણ હું કહું છું કે અમે તમારા માટે 24/7 અવેલેબલ છે. જ્યાં અમારી જરૂર પડે ત્યાં તમે અમને કહેજો, અમે તમારી સાથે ઊભા છે. સાથે સાથે આપણે સરપંચ પણ આપણા મારા જેવા યંગ જ છે, એ પણ મને કહે કે ના સાહેબ સારું છે, સ્કૂલ સારી છે, રિપોર્ટ પણ એ મને આપે ને સરપંચ પણ તમને ઓલવેઝ 24 કલાક એ પણ તમને સપોર્ટ કરે છે. એ હું આ સ્ટેજ પર ત્યાં જાહેર મંચ પરથી કહું છું, કારણ કે સાથે સાથે ગામના સરપંચનો પણ એટલો સપોર્ટ હોવો જરૂરી છે. એમાં આપણા એના સરપંચ દિગ્વિજયસિંહ પણ સપોર્ટ કરે છે, એટલે મારે એમને ભૂલાય ના, કારણ કે ગામનું ડેવલપમેન્ટ ત્યારે જ થાય જ્યારે ગામનો ધણી પાવરફુલ હોય. બરાબર ને? આપણી વિધાનસભાની અંદર આપણા છેલ્લા 13, આજે ડિસેમ્બર છે, કમ્પ્લીટ આપણા 13 વર્ષ પૂરા થયા. આપણે પપ્પા જ્યારે વિધાનસભાની અંદર ધારાસભ્યના આજે 13 વર્ષ, ડિસેમ્બરમાં ઇલેક્શન હોય, 13 વર્ષ પૂરા થયા. જો આપણી ઈચ્છા શક્તિ નથી હોતી તો આપણું ડેવલપમેન્ટ થતું નથી. ઈચ્છા શક્તિ આપણે કરીએ ને સાથે સાથે મારા દરેક ગામના વડીલ મિત્રોની પણ ઈચ્છા શક્તિ એટલી જ જરૂરી છે, કારણ કે એમણે અમને આ મંચ પર અને આ જગ્યાએ ચૂંટીને લાવ્યા છે. એટલે સૌનો પણ એટલો જ હું અહીં આભારી છું, કારણ કે એમણે અમારી પર વિશ્વાસ મૂક્યો છે. નહીં તો બાકી એવું કહેવાય કે વાગરા વિધાનસભા એટલે શ્રાપ. માણસ એક જ વખત જીતે, બીજી વખત તો હારી જાય, પણ એ શ્રાપને પણ મારા અહીંયા વડીલો, બહેનો બધાએ શ્રાપને પણ તોડી નાખ્યો છે. નાથાણીજી, અમારા વાગરા વિધાનસભાની હિસ્ટ્રી જોશો તમે તો એક વાત ધારાસભ્ય ચૂંટાયો, કોઈ બીજી વખત ચૂંટાયો નથી. પણ મેં આપને કીધું શ્રાપ એ શ્રાપ નથી હોતો. તમે એકબીજાને અનુકૂળ થાવ, એકબીજાનું કામ કરો, એકબીજા માટે 24 કલાક ઊભા રહો. આ મારી વિધાનસભા આજે પપ્પાના વતી એટલું કહું કે વિધાનસભાના દરેકે દરેક ગામો, દરેક પરિવારો ઇલેક્શન આવે છે, જાય છે, પણ જ્યારે અમે આ ખુરશી પર બેઠા હોઈએ ને તો દરેકે દરેક, એ પછી અમે એવું નથી જોતા કે આ કઈનો છે ને આ કઈનો છે. કોઈ પણ પીડિત આવે તો એના માટે અમે 24/7 હાજર હોઈએ છીએ. પછી મત આપ્યો હોય નથી આપ્યો એ જોતા નથી. ત્યારે આપણને જાહેર આ જનતાએ આપણી પર ભરોસો મૂક્યો છે ને આપણી પર વખતો વખત ભરોસો મૂક્યો છે. આ સાથે વધુમાં ના કહેતા હું અહીંયા એક વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. આપના માટે અમે 24/7 ઊભા છે. અમારા માટે અમને જેટલી મદદ થશે અમે આપને કરીશું. અસ્તુ. ભારત માતા કી